વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 19માં કોર્પોરેશનની બેદરકારીનો ખુલાસો। ગઈકાલે પાણીનો વેડફાટ, આજે વિશાળ ભૂવો, ડમ્પર પાર્ટી ખાતા બચ્યું। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 19માં સતત 2 દિવસથી સર્જાયેલી ઘટનાઓને નગર નિગમની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે। ગઈકાલે જ આ વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને આજે સવારે રસ્તા વચ્ચે અચાનક વિશાળ ભૂવો શિખહોલ થઈ જતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું। પ્રાથમિક માહિતી મુજબ લીકેજના કારણે જમીનની અંદર ધસી જતા રસ્તો ખોખલો થઈ ગયો હતો। આજે સવારે જ ત્યારે એક ડમ્પર ત્યાંથી પસાર થતું હતું, જ્યારે રસ્તો પૂરતો ધસી પડતા વાહન પાર્ટી ખાતું બચી ગયું હતું। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે પાણી લીકેજની ફરિયાદો છતાંય કલાકો સુધી કોઈ કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચ્યો નહોતો, જેનું જ પરિણામ આજે આવેલું આ ભૂવા રૂપે સામે આવ્યું છે। નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કે અવગણનાના કારણે જાનહાનિ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકતી હતી। સ્થાનિકોની માંગ છે કે આવી બેદરકારી સામે પગલાં લેવા જોઈએ અને વિસ્તારમાં તાત્કાલિક ગુણવત્તાસભર મરામત કરવામાં આવે।